એક જંગલમાં એક ઝડપી સસલો રહેતો હતો. તેને પોતાની ઝડપ ઉપર ખૂબ જ ઘમંડ હતું. તે હંમેશા જંગલના બીજા ધીમા પ્રાણીઓની મજાક ઉડાવતો હતો. એક દિવસ સસલાએ કાચબાને ધીમે ધીમે ચાલતો જોયો. સસલાને ખૂબ હસવું આવ્યું. સસલાએ કાચબાને કહ્યું, અરે કાચબા ભાઈ, તમે તો એટલા ધીમા ચાલો છો કે ક્યાંય સમયસર પહોંચશો નહીં. મારી સાથે દોડની સ્પર્ધા કરશો? કાચબો શાંત હતો. તેણે સ્વીકાર્યું અને કહ્યું, ભલે, ચાલો જોઈએ કોણ જીતે છે. બીજા બધા પ્રાણીઓ સ્પર્ધા જોવા ભેગા થયા. શિયાળે તો સ્પર્ધા શરૂ કરવાની નિશાની પણ આપી દીધી. સસલો તો વીજળીની જેમ ઝડપથી દોડ્યો અને થોડી જ વારમાં કાચબાથી ઘણો દૂર નીકળી ગયો. કાચબો પોતાની ધીમી ગતિએ સતત ચાલતો રહ્યો. સસલાએ પાછળ જોયું તો કાચબો ક્યાંય દેખાયો નહીં. સસલાએ વિચાર્યું, કાચબાને અહીં સુધી પહોંચતા તો ખૂબ સમય લાગશે. હું શા માટે આરામ ન કરું? તેણે રસ્તાની બાજુમાં આવેલા એક મોટા વૃક્ષ નીચે આરામ કરવાનું નક્કી કર્યું. ઠંડી હવા, શાંતિને લીધે તેને તરત જ ઊંઘ આવી ગઈ. આ દરમિયાન કાચબો તો નિરંતર ચાલતો રહ્યો. તેણે ક્યાંય આરામ ન કર્યો અને ધીમે ધીમે તે ઊંઘી રહેલા સસલાની નજીક પહોંચી ગયો. જ્યારે સસલાની ઊંઘ ખુલી ત્યારે તેણે જોયું કે કાચબો તો લગભગ લક્ષ્ય રેખા એટલે કે ફિનિશ લાઇન પર પહોંચી ગયો હતો. સસલો ગભરાયો, પણ ખૂબ મોડું થઈ ગયું હતું. તે પૂરી તાકાતથી દોડ્યો. કાચબો સસલાની પહેલા લક્ષ્ય રેખા ઓળંગી ને સ્પર્ધા જીતી ગયો. સસલાનું તો ઘમંડ તૂટી ગયું. તેણે શીખ્યું કે અતિ આત્મવિશ્વાસ અને આળસ હંમેશા નિષ્ફળતા તરફ દોડી જાય છે. તો બાળકો, આનો બોધપાઠ શું મળ્યો? ધીરજ અને સતત પ્રયત્ન હંમેશા જીત તરફ દોરી જાય છે. તો મારા વહાલા મિત્રો, અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.